ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે। સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ પાડતા પોતાના ઘરે પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગ કરતો હતો। પોલીસે અલગ અલગ કંપનીની 50થી વધુ ગેસની બોટલો જપ્ત કરી હતી। ગેસ રિફિલિંગ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગઈકાલ તારીખ 11/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ 285 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3(7) મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે।